રાજકોટના ઉપલેટા તાલુકામાં પડેલા ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોની મુશ્કેલી વધી છે। મોટી પાનેલીના ખેડૂતોએ વાવેલો પાક બળી જતા મોટું નુકસાન પહોંચ્યું। કપાસ, મગફળી, એરંડા, સોયાબીન અને તુવેરના પાક સંપૂર્ણ રીતે નાશ પામ્યા। 2200 થી 2500 વીઘા જમીનમાં ઉગેલા પાકનો સફાયો થઈ ગયો છે। ખેડૂતોએ ધિરાણ લઈને વાવેતર કર્યું છે અને એમાં પણ પાકનો સફાયો થતા ખેડૂતોને ક્યાં જવું તે સૌથી મોટો સવાલ। મોટી પાનેલીના ખેડૂતો સરકાર વહેલી તકે સર્વે કરાવી સહાય આપે તેવી માંગ કરી છે। એરંડા, કપાસ, મગફળી, તુવેર પાક સંપૂર્ણ નાશ થયેલ છે। આ માટે ખેડૂતોએ પોતાની વ્યક્તિગત ઋણો ઉપાડી, જેવી કે મંડળીમાંથી કે બેંકોમાંથી ઉપાડીને વાવેતર કરેલ હતા। જે ઋણો હજી પણ બાકી છે એના પૈસા ચૂકવવાના બાકી છે। અત્યારે અમારે નવું વાવેતર કરવા માટે સરકારશ્રીને નમ્ર વિનંતી કે કાંઈક અમને ખેડૂતને સહાય આપે। હમણાં થોડા સમયથી આ ગુજરાતમાં અવિરત વરસાદને કારણે ગુજરાતમાં ખેડૂતોને દશા માઠી હાલતમાં ભેજના ભોગવવાનો વારો આવ્યો છે। ગુજરાતમાં અવિરત વરસાદને કારણે કપાસ, મગફળી, સોયાબીન, તુવેરદાળ જેવા એરંડા જેવા વગેરે પાકોને ઘણી નુકસાન થયેલ છે। તો મારી સહકારશ્રીને નમ્ર વિનંતી કે આ બાબતે યોગ્ય તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવા મારી નમ્ર વિનંતી। ઊભા મોલમાં અત્યારે વધારે સુકારો આવી જવાને કારણે સરકારશ્રીને વિનંતી કે આપ તાત્કાલિક સહાય ચૂકવી ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવા વિનંતી। આપણું ખેતર આખો પ્લોટ એરંડાનો ફેલ થઈ ગયેલ છે। જો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી કે આપ શ્રી તાત્કાલિક ધોરણે ખેડૂતોની સર્વે કરીને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે। કેમ કે ખેડૂતોને અટાણે પડ્યા પર પાટવ સમાન છે કે જ્યારે તમારું સર્વે ટીમ અહીંયા સર્વે કરવા આવે છે ત્યારે આ મોલ હોય જ નહીં અને તમે સર્વે કરો એનું કોઈ કારણ જ નથી। જેથી બને એટલી વહેલી તકે આપ શ્રીને અમારી ખેડૂતો દ્વારા નમ્ર વિનંતી કરવામાં આવે છે કે વહેલી તકે સર્વે કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય સહાય આપવામાં આવે।